આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે. અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52,000ની પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 51 લોકોના મોત નીપજ્યા છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબનોન પર હવાઈ હુમલો કરાયો હતો. આ બંને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘવાયા છે. હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, જેમાંથી હજુ પણ કેટલાયને છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા. જોકે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયેલે આ કરારનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે. એક તરફ ગાઝા પર હવાઈ હુમલા, બીજી તરફ ગાઝામાં પૂરો પડતો સપ્લાય પુરવઠો ઇઝરાયેલે છેલ્લા 2 મહિનાથી અટકાવી રાખ્યો છે, જેને પગલે હાલ ગાઝામાં ભૂખમરો ફાટી નીકળ્યો છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના અનેક લોકો ભૂખમરાના ભરડામાં આવી ગયા છે. ગાઝામાં મદદ પહોંચાડનારી સંસ્થાઓનું કહેવું છે કે હાલ ગાઝામાં અનાજ સહિતની ખાદ્ય સામગ્રી અંતિમ સ્થિતિમાં છે, તેથી વધુ પુરવઠાની જરૂર પડશે. હમાસે શરત મૂકી છે કે ઇઝરાયેલના બાકીના 59 બંધકોને ત્યારે છોડવામાં આવશે જ્યારે પેલેસ્ટાઇનના બાકી કેદીઓ ઇઝરાયેલ દ્વારા છોડવામાં આવે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે પહેલો હુમલો કર્યો હતો, ત્યારથી જ ઇઝરાયેલ સાથે યુદ્ધની સ્થિતિમાં છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબર મળતી રહે.